સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ફોરેસ્ટ વિભાગે જમીન પચાવી પાડવાના મુદ્દે હવે બામણાના ગ્રામજનો આમરનાથ ઉપવાસ ઉપર ઉતર્યા છે। આજે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પહોંચ્યા હતા અને બેનર સાથે કલેક્ટર કચેરી આગળ જ તે લોકોએ ધરણા શરૂ કર્યા હતા અને આમરનાથ ઉપવાસની જાહેરાત કરી હતી। એક તબક્કે બી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગે 75 એકર જમીન પચાવી પાડી હોવાની રજૂઆત ગ્રામજનોએ કરી હતી ત્યારે છેલ્લે પ્રાંત અધિકારીએ આ સમગ્ર મામલે સર્વે કરી અને ગ્રામજનોને ન્યાય અપાશે તેવું જણાવતા ઉપવાસ આંદોલન હાલ પૂરતું સમેટાયું હતું। જો કે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો એકાદ મહિનાની અંદર જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ફરીવાર તેઓ ગાંધીનગર ખાતે આમરનાથ ઉપવાસ કરશે। સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ફોરેસ્ટ વિભાગે જમીન પચાવી પાડવાના મુદ્દે હવે બામણાના ગ્રામજનો આમરનાથ ઉપવાસ ઉપર ઉતર્યા છે। આજે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ પહોંચ્યા હતા અને બેનર સાથે કલેક્ટર કચેરી આગળ જ તે લોકોએ ધરણા શરૂ કર્યા હતા અને આમરનાથ ઉપવાસની જાહેરાત કરી હતી। એક તબક્કે બી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગે 75 એકર જમીન પચાવી પાડી હોવાની રજૂઆત ગ્રામજનોએ કરી હતી ત્યારે છેલ્લે પ્રાંત અધિકારીએ આ સમગ્ર મામલે સર્વે કરી અને ગ્રામજનોને ન્યાય અપાશે તેવું જણાવતા ઉપવાસ આંદોલન હાલ પૂરતું સમેટાયું હતું। જો કે ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો એકાદ મહિનાની અંદર જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ફરીવાર તેઓ ગાંધીનગર ખાતે આમરનાથ ઉપવાસ કરશે। અમારો એક 75 એકરનો 592 એકર જમીનનો મોટો પ્રશ્ન હતો। એમાં વારંવાર રજૂઆતો કરવા છતાં જંગલ ખાતા તરફથી કોઈ સહારાત્મક જવાબ ન મળવાથી અમે આજે કલેક્ટર કચેરી આગળ 21/4થી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ભૂખ હડતાલ ઉપર અમે આજે બેઠા હતા। નામદાર માનનીય નાયબ કલેક્ટર સાહેબ એટલે કે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં મામલતદાર સાહેબ હિંમતનગર અને જંગલ ખાતું અને અમારા ગામના 5 પ્રતિનિધિઓ સાથે એક બેઠક થઈ અને એ બેઠકમાં આવનારા દિવસોમાં પ્રાંત સાહેબે સ્પષ્ટ અમારી સાથે સમાધાન કરવામાં આવ્યું કે જૂની સીટ અને નવી સીટ આ બંનેનું જંગલ ખાતા તરફથી ખૂંટ મારવામાં આવશે। તમારી જગ્યા તમને સોંપવામાં આવશે અને જંગલ ખાતા પાસે રાખવામાં આવશે। જરૂર પડશે તો અમે DRL મારફતે પણ સર્વે કરાવીશું અને જૂની સીટ અને નવી સીટનું મેળવણું કરીશું અને એ ફાઇનલ સીટ ગણાશે નહીં। તમારા સાથે રાખી અને આ સમાધાન કરવામાં આવશે। એટલે જો આવનારા દિવસોમાં અમને સંતોષકારક જો જવાબ નહીં મળે, સંતોષકારક અમારી સાથે બેઠક કરવામાં નહીં આવે તો અમે આજે તો સમાધાન કરી નહીંથી ભૂખ હડતાલ સમેટી લઈએ છીએ પણ આવનારા દિવસોમાં કદાચ જો અમારું સમાધાન શક્ય ના બને તો અમે ગાંધીનગરમાં પણ પડાવ નાખવાની અમારી તૈયારી છે। એટલે અહીં આજે હવે સમાધાન કરીએ।